નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પંથકમાં ભોજપરા ગામમાં આવેલા તળાવમાં અચાનક હજારો મછલીઓના મોત નીપજ્યા છે. તળાવના કિનારે અને પાણીની સપાટી પર અત્યારે મૃત મછલીઓના ઢગલા તરતા જોવા મળ્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પર્યાવરણ અને જળસંચય સૃષ્ટિને ભારે નુકસાન પહોંચાડતી આ કાળજુ કંપાવનારી તસવીરો લીંબડીના ભોજપરા ગામના તળાવની છે. ગામની જીવાદોરી સમાન આ તળાવમાં રાતોરાત હજારો મછલીઓ મોતની ભેટી છે. સવારે જ્યારે ગ્રામજનો તળાવ કિનારે પહોંચ્યા ત્યારે આસપાસ ભારે દુર્ગંધ મારતી હતી અને આખું તળાવ મૃત મછલીઓથી ભરાઈ ગયું હતું. આ સામૂહિક સંહારને પગલે ગ્રામજનોમાં એવી પ્રબળ શંકા સેવાઈ રહી છે કે કોઈ ફેક્ટરીનું ઝેરી કેમિકલ અથવા કોઈ ઘાતક રસાયણ પાણીમાં ભેળવી દેવામાં આવ્યું છે, જેના કારણે આ અબોલ જીવોનો ભોગ લેવાયો છે. જો કે માછલીઓના મોતનું સત્તાવાર અને ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ આ ઘટનાને પગલે ભોજપરાના નાગરિકોએ વહીવટી તંત્ર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. ગ્રામજનોની માંગ છે કે તળાવના પાણીના અને મૃત મછલીઓના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવે, જેથી મોતનું સાચું કારણ સામે આવી શકે. આ સાથે જો કોઈ શખ્સોએ જાણી જોઈને આ કૃત્ય કર્યું હોય તો તેવા ગુનેગારોને શોધીને તેમની સામે કાયદાકીય સંકજો કસવામાં આવે તેવી આક્રમક રજૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રદૂષણ અને નિર્દોષ જીવોની હત્યા પાછળ કોણ જવાબદાર છે તે તો સરકારી તપાસ બાદ જ બહાર આવશે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.